ભક્તોના નામ બોલે. ત્રીજી માળા ચાલે. પુરુષોત્તમ નારાયણની માળાના એકાદા મણકા આપણે બની જઈએ ને એવી પ્રાર્થના કરવી હો મહારાજને. ત્રીજી માળા ચાલે અને મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ નેનપુરના દેવજી ભગત. અને આટલું નામ આવ્યું ને તે માળા ઉભી રહી ગઈ. મહારાજ ઊંડા ઉતરી ગયા. સ્વામી ભૂલ થઈ ગઈ મોટી. અરે મહારાજ શું થયું? મહારાજ કહે, સ્વામી આ દેવજી ભગતને તો તમે બહુ મોડા સંભાળ્યા. કેમ મહારાજ? અરે સ્વામી તમને ખબર છે આ અમારા એવા ભગત છે, આ તો અમારા માટે પેલી માળાનો પેલો મણકો. હવે કેટલા સત્સંગમાં ભક્તો એવા હશે, હું આ ચરિત્ર કહું છું તો ઘણા એ નામે નહીં સાંભળ્યું હોય. નેનપુરના દેવજી ભગત. અને મહારાજ શું કહે છે? આ તો અમારી પેલી માળાનો પેલો મણકો. કેવા ભક્તરાજ! એકવાર નિષ્કુળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી નેનપુર પધાર્યા. રાત્રે 12 વાગ્યા સુધી સત્સંગ થયો. સંતો કહે, ભગત હવે તમે આરામ કરો. ભગત કે, સ્વામી તમે આરામ કરો, હજી તો હું વાહુ જઈશ. વાહુ ખેતરનું ધ્યાન રાખવા. અને મારે નિયમ છે કે પેલા હું આખા ખેતરને ચક્કર મારું, બધી ઉપર ત્યાં પછી ત્યાં માચડો છે ત્યાં બેસી અને હું 200 માળા ફેરવું. મારે 200 માળાનો નિયમ છે. સૂતા પહેલા 200 ફેરવવા. અરે પણ ભગત તમને નીંદર ન આવે? તો કે હું માળા ફેરવતો હોય ને ત્યારે નીંદર મારાથી 10 હાથ છેટી ઊભી રહે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. મારી માળા પૂરી થાય અને પછી હું નીંદરને કહું કે તું આવ તો આવે. રહસ્યની વાતો છે. અરે પણ શરીર ધર્મ તો કામ કરે ને કઈક. તો કે જો જોલું આવે ને તો શીર્ષાસન કરીને માળા કરું, પછી આવે નીંદર નજીક. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. હવે એ ક્યાં કોઈને કહેવા જાય છે? પણ તમે જુઓ, ગઢડામાં બેઠા બેઠા સ્વામિનારાયણ ભગવાનને ખબર છે કે અમારું આવું ભજન કરે છે, આ અમારી પેલી માળાનો પહેલો મણકો છે. એટલે બીજા જાણે કે ન જાણે પણ ભગવાન તો જાણે છે. અને એટલા માટે ભગવાન જાણે છે એ ભક્તને ખબર છે. અને એટલા માટે અડધી રાતે એવા સાચા ભક્તને ભગવાનનું ભજન કરવાનો, ધ્યાન કરવાનો થાક નથી લાગતો. કેમ? તો કે એને ખબર છે ભગવાન મારી સામે છે. અને આજે મુક્તાનંદ સ્વામી આજે કીર્તન ગાઈ રહ્યા છે. મારું નૌતમ જોબનનાથ તમને દેખાડું રે. મારું નૌતમ જોબનનાથ તમને દેખાડું રે. મારા ઉર પર હો અલબેલ રંગે રમાડું રે. મારા આત્માના આધાર પ્રીતમ પ્યારા રે. આત્માના આધાર કીર્તન ચાલે છે, મહારાજ બેઠા થઈ ગયા. અને મહારાજ ક્યાં તો મુક્તાનંદ સ્વામી ગાતા હોય એવું લાગે છે. એટલે બાજુમાં જે પાર્ષદો હતા ને એને કહ્યું કે મહારાજ મુક્તાનંદ સ્વામીનો સ્વર આટલો ઊંચો ન હોય, આપણે ન ગાઈ શકીએ ભેળા. અમને તો એવું લાગે છે મહારાજ આ બ્રહ્માનંદ સ્વામી ગાય છે. ઘેરો રાગ અને શાંત વાતાવરણમાં એવા પડછંદા પડતા હતા. મહારાજ કે ના, અમને તો મુક્તાનંદ સ્વામી લાગે છે. મહારાજ અમને બ્રહ્માનંદ સ્વામી લાગે છે. જુઓ, બીજા તો ઓળખી ના શકે,
આ જ ફરક છે ભગવાનમાં ને જીવમાં. મહારાજ કે કીર્તન બહુ સરસ સંભળાય છે. મહારાજ કે ભગત તમે જોયા હો ને કોણ ગાય છે? એટલે અક્ષર ઓરડીમાંથી આ બાજુ ધર્મશાળામાં જોવા માટે આવ્યા, પણ રસ્તામાં એને બીજા એક ભગત મળી ગયા. એટલે એને પૂછ્યું કે આ કોણ ગાય છે? તો એણે એવું કીધું કે બ્રહ્માનંદ સ્વામી ગાતા હોય એવું લાગે છે. એટલે કાંઈ તપાસ કર્યા વિના ગુમાન ભગતને મહારાજે, પાર્ષદ ગુમાન ભગતને મોકલેલા. એટલે એ પાછા આવ્યા, મહારાજ બ્રહ્માનંદ સ્વામી ગાય છે. એટલે મહારાજ કે ના, આ બ્રહ્માનંદ સ્વામી તો નથી લાગતા, તમે ફરીવાર જાઓ અને તપાસ કરો. ત્યાં વળી બીજા મળે કે ના બ્રહ્માનંદ સ્વામી છે. એટલે મહારાજને થયું હવે અમારે આવવું પડશે, હાલો હવે આપણે બધા ભેગા જઈએ. અને રાત્રિના સમયે વાલા ભક્તજનો પુરુષોત્તમ નારાયણ પાર્ષદોની સાથે ચાલતા ચાલતા ધર્મશાળાની અંદર આવ્યા. અને આ બાજુ મુક્તાનંદ સ્વામી હાથમાં સરોદ લઈ અને કીર્તન ગાતા હતા. અને મહારાજના દર્શન કર્યા. સ્વામીને અંતરમાં ખૂબ આનંદ થયો. મને સંભારે છે સ્નેહી જન, તેમ સંભારું હું સ્નેહીને. જય સ્વામિનારાયણ. કોઈ સ્નેહી જન ભગવાનને સંભાળતા હોય તો ભગવાન કહે હું પણ એ ભક્તને સંભાળું છું. અને અડધી રાત્રિએ મહારાજ ચાલતા ચાલતા આમ તો ધર્મશાળામાં આવ્યા. કોઈ કંપની હોય ને એમાં વર્કિંગ ટાઈમમાં તો બધાય ઓન ડ્યુટી હોય, પણ જ્યારે સમય પૂરો થઈ જાય, માલિક એની ઓફિસમાં બેઠા હોય, 1-2 કલાક પસાર થઈ ગયા હોય, અને પછી એ જ્યારે ઘેર જતા હોય અને કોઈ એમ્પ્લોયની ઓફિસમાં લાઈટ ચાલુ હોય અને ત્યાં જઈને આમ પાછળથી જુએ, ઓવર ટાઈમમાં પણ પોતાનું માનીને કોઈ કંપનીનું કામ કરતા હોય તો માલિકોએ કેટલા રાજી થઈ જાય. વર્કિંગ ટાઈમમાં તો બધાય કામ કરે, એમ અડધી રાત્રિ આ સ્લીપિંગ ટાઈમ હતો. કયો? સ્લીપિંગ ટાઈમ હતો. અને એ વખતે જ્યારે બધાય સૂઈ ગયા હોય અને ત્યારે કોઈ સંત કે કોઈ ભક્ત ભગવાનને સંભાળતા હોય ને, ત્યારે તો એના પર વિશેષ રાજીપો થાય ભગવાનનો. અને ત્યારે મહારાજ અહીં પધાર્યા. અને રાત્રિના સમયે તો આમ બધાય થાક્યા હોય, ભગવાન બિરાજતા હોય, ત્યાં તો નિત્ય ઉત્સવો થતા હોય, સેવા ભક્તિની અખંડ સરવાણી વહેતી હોય, થાક તો લાગ્યો હોય, પણ છતાંય ભક્તો મહારાજને રાજી કરવા સંતો ભજન કરતા હોય. પ્રેમથી મહારાજ ધર્મશાળામાં મહારાજને પધરાવ્યા. મહારાજ આમ સામે આવીને વિરાજમાન થયા. મુક્તાનંદ સ્વામી, સંતો અને બીજા સંતો હજુ જાગતા હતા, કોઈ માળા કરતા હતા. મહારાજ આવ્યા ને એટલે બધાય સાધુ ભેળા થઈ ગયા. આછા દીવાના અજવાળે પુરુષોત્તમ નારાયણ આ જ સ્થાનમાં વિરાજમાન હતા. એરંડિયાના દીવા હતા જૂના જમાનામાં. શેના? ઘાટું હોય અને બહુ આછો દીવો હોય, અને એમાંય શ્વેતાંબર મહારાજે ધારણ કર્યા હોય એટલે એ વસ્ત્રો આમ વિશેષ દર્શન થાય. સૂર્ય ચંદ્ર ને પ્રકાશના દેનારા એ નારાયણ એ આછા દીવાના અજવાળે આ સાધુની ધર્મશાળામાં બેઠા છે.
બહારનો ઉજાસ ઓછો, પણ આ પ્રેમી ભક્તોના અંતરનો ઉજાસ એવો હતો ને કે એ સ્વયં જ્યોતિ નારાયણ ખેંચાઈને આ ધર્મશાળામાં આવ્યા. અને આમ એવા ભાવથી કીર્તનો ગાતા હોય અને કીર્તનથી જ ખેંચાઈને આવ્યા હોય એટલે એમ હોય ને. અને મહારાજ પણ કહે, મુક્તાનંદ સ્વામી હજુ એક કીર્તન સંભળાવો. અડધી રાતે સંભળાવ્યું હોય મુક્તાનંદ સ્વામી અને પુરુષોત્તમ નારાયણે રાજીપો વરસાવ્યો હોય, ત્યારે એક કીર્તન મુક્તાનંદ સ્વામીનું બહુ સરસ મળ્યું. પ્રાન પિયા પલ દૂર ન રહે ના, પ્રાન પિયા પલ દૂર ન રહેના, પ્રાન પિયા પલ દૂર ન રહે ના, પ્રાન પિયા પલ દૂર ન રહેના, દૂર ન રહે ના, દૂર ન રહેના, પ્રાન પિયા પલ દૂર ન રહેના, પ્રાન પિયા પલ દૂર ન રહેના. ભલા ભક્તજનો, મુક્તાનંદ સ્વામીના હૃદયની સાથે આપણા હૃદયને એકાકાર કરી અને આજે આપણે આ કીર્તનના શબ્દોની સાથે મહારાજની મૂર્તિમાં જોડાઈએ. કેટલા ઊંચા ભાવો! પ્રાણ પિયા પ્રભુ યહ પ્રાણસ્ય પ્રાણઃ. આ પ્રાણ તો શરીરનો સંચાર કરે છે, પણ એ પ્રાણમાં પણ પ્રાણન શક્તિના પૂરનારા તો સાચા પ્રાણ પ્રભુ તમે છો. અને પ્રભુ તમે એક પળ પણ મારાથી દૂર નહીં રહેતા. તુમ બિના વિરહ અનલ તન જારત, તુમ બિન વિરહ અનલ તન જારત, ઈતની અરજ મોરે ઉર ધરી લેના, ઈતની અરજ મોરી ઓર ધરી લેના, પ્રાણ પિયા પલ દૂર ન રહેના, પ્રાણ પિયા પલ દૂર ન રહેના. તુમ બિન બિરહ અનલ તન જારત. વિરહ રૂપી અગ્નિ પ્રભુ મારા આખા શરીરને બાળે છે. આપણા પેટમાં એક અગ્નિ છે, એનું નામ છે વૈશ્વાનર અગ્નિ. અન્નની આહુતિ આપી એટલે એ અગ્નિ શાંત થઈ જાય. હમણાં 12 વાગશે ને એટલે વૈશ્વાનર પ્રજ્વલિત થશે, એટલે પેટમાં બળતરા ચાલુ થાય. અને પછી જો ભોજન ન કરો તો એવું કહી ને કૃમિઓ ખાય, શરીર શોષાય. હે પ્રભુ તુમ બિન બિરહા અનલ તન જારત. તમે જો નહીં આવો ને તો આ વિરહ રૂપી અગ્નિ પ્રભુ મારા આખા શરીરને બાળી રહ્યો છે. અમને નવસારીમાં એક પંડિતજી અર્જુનજી કરીને પંડિતજી હતા, બહુ એવા ભક્ત હતા. ઠાકોરજીની આગળ સંતો કીર્તન ગાતા હોય ને અને એવા વાલપના શબ્દો આવી જાય, આમ રૂવાડા ઉભા થઈ જાય, શરીર આખું લાલ ચોળ થઈ જાય ને ધ્રુસકે રડવા લાગે. પછી 3-4 કલાક એને શરીરનું ભાન જ ન રહે. એટલે એવો ઇમોશનલ માહોલ હોય ને એનાથી એને છેટા રાખવા પડે. વિરહ અગ્નિ પ્રગટી જાય. બોલો, આ ભક્તિ જુઓ.
હે પ્રભુ, મારું આ ભુવન, મારું આ શરીર, આ બધુંય પ્રભુ તમારું જ છે. મેરો ભુવન તુમારો હે મોહન, मेरो भुवन तुम्हारो है मोहन, और बढ़ाए बात क्या कहना, और बढ़ाए बात क्या कहना, प्राण पिया पल दूर न रहना, प्राण पिया पल दूर न रहना. ओ तुम बिन पलक कल्प सम बीतत, तुम बिन पलक कल्प सम बीतत, निरखत तो अधिक सुख चेना, निरखत तो अधिक सुख जेना, प्राण पिया पल दूर न रहना, प्राण पिया पल दूर न रहना. ओ मुक्तानंद के श्याम चतुरवर, मुक्तानंद के श्याम चतुर, ओ यही सुखनाथ निरंतर देना, यही सुखनाथ निरंतर देना, प्राण पिया पल दूर न रहना, प्राण पिया पल दूर न रहना. दूर न रहना, दूर न रहना, प्राण पिया पल दूर न रहना, प्राण पिया पल दूर न रहना, प्राण पिया पल दूर न रहना. હૃદયના એવા ભક્તિ ભાવથી અર્ધી રાત્રિએ આ સાધુની ધર્મશાળામાં મુક્તાનંદ સ્વામીએ એ સંતોએ મહારાજને કીર્તન સંભળાવ્યા. કેવળ ને કેવળ ગાવા પૂરતું એ નહોતા ગાતા. આજે વાલા ભક્તજનો, એ સંતોના શબ્દોના સથવારે આપણે હૃદયને ભેળવીને આ કીર્તનો ગાઈએ, એકાદ શબ્દમાંય જો પ્રાણ રેડાઈ જાય ને તો આપણા ગાત્ર રોમાંચિત થઈ ઉઠે છે. ત્યારે પોતાના પ્રાણ આધાર્ય પરમાત્મા એને અનુભવીને અંતરમાંથી જ્યારે આ શબ્દો નીકળતા હોય ત્યારે એની અંદર કેટલો પ્રેમ રેડાયેલો હોય. અને આ પ્રેમનો પ્રસાદ પ્રાપ્ત કરી અને પુરુષોત્તમ નારાયણ જે વર્ષા છે, બસ વાલા ભક્તજનો, એ જ આપણું ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત. આ પ્રેમમાંથી,
આ વચનામૃતનો પ્રારંભ થયો છે. આધારાનંદ સ્વામીએ 21મા પૂરમાં પહેલા અને બીજા તરંગની અંદર આ વાત લખી છે કે એ વખતે મારી ઉંમર 20 વર્ષની હતી અને હું પણ સાથે ગાતો હતો. મહારાજે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને સ્વામીએ એ આખી વાત લખી એ વચનામૃતની કે ભગવાનને રાજી કરવા માટે મોટા